હલો ગાઈઝ, આપણે નીકળી ગયા છે હવે પંચમુખી હનુમાનજીના દર્શન કરવા માટે. હું મારી ઓફિસથી નીકળી ગયો છું અને હવે જાઉં છું હનુમાનજીના દર્શન કરવા માટે પંચમુખી, અને હું તમને પણ દર્શન કરાવીશ. બને રહેશો મારા બ્લોગમાં અને તમને હું આજે દર્શન કરાવીશ. આજે શનિવાર છે તો હનુમાનજીના આપણને દર્શન. હલો ગાઈઝ, આપણે નીકળી ગયા છે હનુમાનજીના દર્શન કરવા માટે પંચમુખી, અને અહીંયાથી મેક્સિમમ અડધો કલાકનો રસ્તો છે. તમને અડધા કલાકની અંદરમાં હનુમાનજીનું મંદિર દેખાડીશ. અને હું જઈ રહ્યો છું હનુમાનજીના મંદિર મોટી તંબાડી. અને આપણે આવી ગયા છે સેલવાસમાં, અને અમે આવી ગયા છે દાદરા એન્ડ નગર હવેલીમાં. આ દાદરા એન્ડ નગર હવેલીનું એકદમ નેચરલ લાગે ને. અને આ છે આપણી બસંતી. અને આપણે મિત્રો આવી ગયા છે ત્રાડ ફળિયા પાસે. હવે તંબાડી 1 કિલોમીટર છે. હવે 1 કિલોમીટરમાં આપણે 1 કિલોમીટર પછી આપણે પહોંચી જશું તંબાડી, દાદા હનુમાનજીનું દર્શન કરવા માટે. જય શ્રી રામ, જય દાદા હનુમાન. અને ફાઇનલી ગાઈઝ, આપણે બસ હવે 2 મિનિટની અંદરમાં પહોંચી જશું હનુમાનજીના મંદિરમાં, અને તમને હું દર્શન પણ કરાવીશ. હેલો ગાઈઝ, અને આપણે ફાઇનલી પહોંચી ગયા છે પંચમુખી હનુમાનજીના મંદિર પાસે મોટી તંબાડી. અને હું તમને બહારનું વ્યૂ બતાડું છું. તમે જોઈ શકો છો આ મોટી તંબાડી પંચમુખી હનુમાનજીનું અહીંયા મોટું મંદિર છે. અને તમારે દર્શન કરવા હોય તો મોટી તંબાડી પંચમુખી હનુમાનજીનું ભવ્ય મોટું મંદિર છે. અને ત્યાં હનુમાનજી પોતે બિરાજમાન કરે છે એવું આ જનોનું માનવાનું છે.
ગયા છે ઘરે જવા માટે. ફાઇનલી ગઈ તો આપણે દર્શન કરીને નીકળી ગયા છે ઘરે જવા માટે. જોઈ શકો છો અહીંયા ગાઈઝ અમે નીકળી ગયા છે દર્શન કરીને ઘરે જવા માટે. તમે જોઈ શકો છો હું હવે દર્શન કરીને